શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર NEP 2020ના અસરકારક અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે અને રાજ્યના વિદ્યાર્થીઓને વધુ રોજગારક્ષમ, કૌશલ્ય સંપન્ન અને ભવિષ્ય માટે તૈયાર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની રોજગારક્ષમતા મજબૂત કરવા માટે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના અમલીકરણને વધુ અસરકારક બનાવવા માટે ઇન્ટર્નશીપ અને અપ્રેન્ટિસશીપ પર આધારિત શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતોને સાથે રાખી અને એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ એડ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજ માટે ખાસ આયોજિત કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત ખાતેના 12ની વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતો અને શૈક્ષણિક સંસ્થાના અધિકારીઓ, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચે બજારની જરૂરિયાત, બજારમાં રહેલ રોજગારીની વિવિધ તકો અને તે માટે જરૂરી કૌશલ્યનો અભ્યાસની સાથે વિકાસ કેમ કરી શકાય તે બાબતે વિસ્તૃત ચર્ચા યોજાનાર છે. આજના ઝડપી બદલાતા બજારમાં વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ અને અપ્રેન્ટિસશીપના મૂળભૂત અર્થ, બંને વચ્ચેનો ફરક, અને તે બંને કેવી રીતે કૌશલ્ય વિકાસ, કારકિર્દી ઘડતર અને વ્યાવસાયિક સ્કિલની વૃદ્ધિમાં મદદરૂપ બને છે તે સમજવું અત્યંત જરૂરી બની ગયું છે. વર્ષો સુધી એવો ભ્રમ રહ્યો કે ઇન્ટર્નશીપ અને અપ્રેન્ટિસશીપ માત્ર ટેકનિકલ કે વ્યવસાયિક કોર્સ માટે જ મહત્વપૂર્ણ હોય છે. પ્રિન્સિપલ ડોક્ટર સાગર દવે, ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી, નેશનલ એજ્યુકેશન પોલિસી. સરકાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણના ભાગ રૂપે દરેક વિદ્યાર્થીને ઇન્ટર્નશીપ મળે. ઇન્ટર્નશીપનો ખ્યાલ પહેલા ખાલી ટેકનિકલના સ્ટુડન્ટ્સ માટે હતો, પણ હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આવવાથી આર્ટ્સ, કોમર્સ, સાયન્સના વિદ્યાર્થીએ પણ 4 ક્રેડિટનો એક ઇન્ટર્નશીપનો કોર્સ કરવાનો થાય છે. એની જાગૃતતા વધે, વિદ્યાર્થીઓ સુધી ઇન્ડસ્ટ્રી પહોંચે, અને એના જ માટે આજે સરકાર શિક્ષણ વિભાગ દ્વારા આ એક સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 12થી વધારે ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને આમંત્રિત કરાયા છે. તેઓ આજે વિદ્યાર્થી જોડે ચર્ચા કરશે, પ્રાધ્યાપક જોડે ચર્ચા કરશે કે ખરેખર કેવા પ્રકારના વિદ્યાર્થીની તેમની ઇન્ડસ્ટ્રીમાં જરૂર છે, જેથી એક સરસ મજાનું કનેક્શન ઊભું થશે અને જ્યારે છોકરો પોતાનું 3 વર્ષ પૂર્ણ કરશે ત્યારે ઇન્ટર્નશીપ કર્યા બાદ જોબ માટે તૈયાર થશે. આ જે આયોજન આજે કરાયું છે એનો મુખ્ય હેતુ છે ઇન્ડસ્ટ્રી અને વિદ્યાર્થીઓને કનેક્ટ કરવાનો, ઇન્ડસ્ટ્રીને પ્રાધ્યાપકોને કનેક્ટ કરવાનો, ઇન્ડસ્ટ્રીને કેવા પ્રકારના વિદ્યાર્થીઓ જોઈએ છે તે એમના મોઢેથી સાંભળવાનો અને એ રીતે સંસ્થાના પ્રાધ્યાપકો તૈયારી કરી અને વિદ્યાર્થીને જોબ રેડી બનાવે, એ હેતુ સાથે આજના આ કાર્યક્રમનું આયોજન થયું. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રીવાળા હંમેશા એવું કહેતા કે છોકરો એકવાર ટીવાય કરીને આવે છે પછી લગભગ 3 મહિના તો એમણે જ પોતે ટ્રેનિંગ આપવી પડે છે અને ત્યારબાદ વિદ્યાર્થી જોબ માટે રેડી થતો હોય છે. જો આ પ્રકારની ઇન્ટર્નશીપ હવે દાખલ થઈ છે, એનાથી વિદ્યાર્થી ટ્રેનિંગ લઈને આવશે એટલે જોબ માટે એક રેડી પ્રોડક્ટ તરીકે માર્કેટમાં તૈયાર થશે. થિયરી એ ભણવાનું હોય અને થિયરી ભણ્યા પછી જો એને પ્રેક્ટિકલી અમલમાં જો ન મૂકવામાં આવે અને તમે તરવાના ક્લાસીસ ખાલી સ્વિમિંગ પુલની બહાર બેસીને શું શીખી શકો ખરા? એણે પાણીમાં ઉતરવું જ પડે. તો આ એક પ્રકારમાં પાણીમાં ઉતરવાની એક ટ્રેનિંગ છે. વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીમાં જશે તો જ ઇન્ડસ્ટ્રી વિશે સમજશે, ઇન્ટરપર્સનલ સ્કિલ વિશે સમજશે, કોર સ્કિલ વિશે વધારે જ્ઞાન મેળવતો થશે અને જોબ માટે એક પરફેક્ટ પ્રોડક્ટ તરીકે તૈયાર થશે. સર, આ કેસીજી કેમ્પસમાં કેટલા દિવસ આજનો જે અમે વર્કશોપ ડિઝાઇન કરેલું છે એની અંદર અમે પેનલ ડિસ્કશન રાખ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ સંવાદની વાત કરે છે, એટલે આજે લેક્ચરિંગ નથી થવાનું જે ટિપિકલી થતું હોય છે. આજે ઇન્ડસ્ટ્રી જોડે વિદ્યાર્થીઓ ચર્ચા કરશે. આખા દિવસનું આ વર્કશોપની અંદર ફર્સ્ટ પેનલ ડિસ્કશનમાં 6 ઇન્ડસ્ટ્રીને, બીજા પેનલ ડિસ્કશનમાં 6 ઇન્ડસ્ટ્રીને અને વચ્ચે ક્વેશ્ચન આન્સરના સેશન, એમ આખા દિવસની વર્કશોપ લગભગ 5.5 કલાક જેટલું વિદ્યાર્થીઓ આ વર્કશોપ થ્રુ ડાયરેક્ટલી જ્ઞાન મેળવશે. આજે અમે જે પ્રયત્ન કર્યો છે, પહેલો પ્રયત્ન કર્યો છે, જેમાં ગુજરાતથી અમે લોકોએ ઇન્વાઇટ કરેલા છે. તેઓ પોતે પણ ઇન્ડસ્ટ્રી ધરાવે છે, તેમના ત્યાં પણ વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે રાખી શકાય છે અને એઓ ચર્ચા પણ કરશે કે જો અમે ન કરીએ તો પણ ઇન્ડસ્ટ્રી કેવા પ્રકારના વિદ્યાર્થીઓની અપેક્ષા રાખે. જો સહકાર મળશે, અત્યારે આ અમદાવાદ અને ગાંધીનગરની કોલેજ માટે આજે આ વર્કશોપ કરવામાં આવેલો છે. અમારું એક એવું સરસ આયોજન છે કે વિથ ટાઈમ જુદા જુદા ડિસ્ટ્રિક્ટની અંદર પણ આ પ્રકારની વર્કશોપનું આયોજન થાય,
જેથી કરીને ગુજરાતના છેડાનો વિદ્યાર્થી પણ આ ઇન્ટર્નશીપની ટ્રેનિંગનો લાભ લઈ શકે. પરંતુ ઉદ્યોગની બદલાતી જરૂરિયાતો અને NEP 2020ના અમલીકરણને કારણે હવે આ દૃષ્ટિકોણમાં મોટો પરિવર્તન આવ્યો છે. આજના સમયમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ એટલે કે વાસ્તવિક બજારના પરિબળોને સ્વાનુભવ દ્વારા જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. અભ્યાસની સાથે સાથે વિષય અને તેને અનુરૂપ ફિલ્ડનો પ્રાયોગિક અનુભવ દરેક વિદ્યાર્થી માટે રોજગાર ક્ષમતા વધારવાનું મહત્વનું સાધન બની ગયું છે. આ હેતુસર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના 70ની વધુ કોલેજોના પ્રિન્સિપાલ, વિદ્યાર્થી પ્રતિનિધિઓ, NEP નોડલ ઓફિસર્સ અને પ્લેસમેન્ટ ઇન્ડસ્ટ્રી ઓફિસર્સને આ વર્કશોપમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. કુલ 250ની વધુ પ્રતિભાગીઓ ઉપસ્થિત રહેનાર છે. આ વર્કશોપ દ્વારા ઉદ્યોગની આજની જરૂરિયાતો અને અપેક્ષાઓને વધુ સ્પષ્ટ રીતે સમજી શકશે અને તેનું અભ્યાસક્રમમાં અમલીકરણ કરવાનું કાર્ય આસાન બનશે. આ વર્કશોપ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને ઉદ્યોગો વચ્ચે સેતુ બનવાનું કાર્ય કરશે. વર્કશોપ 12ની વધુ પ્રતિષ્ઠિત ઉદ્યોગ નિષ્ણાતોની ઉપસ્થિતિ, જેમાંનો સમાવેશ થાય છે ઇન્ડસ્ટ્રી ઇન્ટર્નશીપ ટ્રેનિંગ પાર્ટનર્સ, રિક્રુટમેન્ટ એજન્સીઓ, સ્ટાર્ટઅપ તથા ઇનોવેશન ઇકોસિસ્ટમ નિષ્ણાતો, આઈહબ ગુજરાતના પ્રતિનિધિઓ, ત્રીજા પક્ષના ઇન્ટર્નશીપ એગ્રીગેટર, ઉદ્યોગના નિષ્ણાતો વિદ્યાર્થીઓ પાસેથી ઉદ્યોગ શું અપેક્ષા રાખે છે, ઇન્ટર્નશીપની તકો, આવનારા સમયમાં જરૂરી વ્યક્તિગત અને વ્યાવસાયિક કૌશલ્યો, ભવિષ્યમાં ઉદ્યોગ રોજગારની પરિસ્થિતિ વગેરે અંગે વિસ્તૃત માર્ગદર્શન. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.